વિભાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ જવાબદાર કોણ? ગઈકાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી, જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટી બાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી, ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કિલકારી ચિચિયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટી બાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી. જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો, ત્યારે કમાટી બાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતા તેનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના કમાટી બાગ જોય ટ્રેન પહેલીવાર વિવાદમાં આવી નથી, પરંતુ અવારનવાર વિવાદમાં આવતી રહેતી હોય છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન 4 વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ અલગ વિભાગોની મંજૂરી લઈને ફરીથી ટ્રેન દોડતી થાય છે, પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.